હું રમેશભાઈ બારિયા, સુરત સાવરકુંડલાના પ્રમુખ. હવે મારે એક યાદીમાં જણાવવાનું છે કે હમણાં વાત બારી પડી હતી કે ભક્ત ભૂંડ એટલે શું, ભક્ત ભૂંડ એટલે શું કહેવામાં આવે એ આપ બધા જાણો જ છો. આજે 4 વર્ષથી લંબે હનુમાન રોડનો ગરનાળો બંધ છે, માતાવાડીથી રસ્તો બંધ છે, પછી પેલા ગરનાળે પણ પાટિયા માર્યા છે. એટલે બહારના માણસોને સુરતમાં પ્રવેશ નહીં કરવા દેવાનો એવું મને લાગે છે. આ સરકાર હોય કે મહાનગરપાલિકા હોય. રેલવે સ્ટેશન પણ બંધ હતું કે ભાઈ ઉધના ઉતરવાનું. હવે ઉધનાથી જતા આવતા રાતના લોકોને કેટલા હેરાન થાય છે, કેટલા નહીં, એ જે અવર જવર કરે એને જ ખબર હતી, બીજા કોઈને ખબર ન હતી. બીજા તો બધા કાયદા કરી અને કામ સોંપી દે કે ભાઈ અહીંયા પાટિયા મારી દો સવારે, એટલે પછી કામ થવું હોય તો થાય, ન થવું હોય તો કાંઈ નહીં. મોટા મોટા ખાડા કરી અને જીપ્સીને આન તેન લાવીને ખાડા મોટા કરીને વયા જાય. પછી ખાડા કોઈ બુરવા તાત્કાલિક કોઈ નિર્ણય આવતો નથી. બરાબર છે? 6-7 મહિના તમે વિચાર તો કરો કે આ સુરત મહાનગરપાલિકાની આવી હાલત. તો આ સર્વ ધારાસભ્યો, સાંસદો બધાને ધ્યાન આપવું પડે અને મહાનગરપાલિકાને કોન્ટેક્ટ આપતા પહેલાં કહો કે ભાઈ આને 15 દિવસ કે 20 દિવસમાં તમારું કામ પૂરું કરો. જય હિન્દ, જય ભારત.